એ દ્રશ્ય સરસ મજાનું આપણે જે જોઈ રહ્યા છે એ આ હાલેમાળ ગામ નાની કુંડળ વચ્ચે ને ઇતરિયા વચ્ચે આ ડુંગર કહેવાય અમારો. તો સરસ મજાનું દ્રશ્ય લાગ્યું તે થોડુંક શૂટિંગ કરી લો અને ફરી વળે આપણે ગુફાએ. અમારો હર્યો હાલેમાળ હો અને આ અમારી જન્મભૂમિ ક્યાં છે? આ હાલેમાળ છે. એટલે વેકેશન છે તેમ આ દ્રશ્ય જોવા થોડાક નીકળીએ. અને જે જૂની ગુફા છે અને ભીમ દ્વારા કરાવેલી એવું થોડુંક અનુભવ ને માહિતી મળેલી છે. અને હું બોલું છું કે આ અમારો જૂનો ઇતિહાસ છે. મેં જોવા આવ્યા છે પણ હમણાં મેં ગુફાએ જાય એટલે તમને નવું નજરાણું બતાવી સરસ મજાનું. ને નકરો દોરડામાં ગુંદર બહુ થયો અને ગુંદર વીણવા આવતા હતા. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બરાબર મધ્ય પંચાળના આ ડુંગરા છે. ચારે તરફ ડુંગરા છે ને વચ્ચો વચ્ચે ઊભી છો ચારે બાજુ સરસ મજાના પવન છકા. પણ જો ને ભલો અમારો દેવકો પંચાળ અને પાણાનો નહીં કોઈ પાર. પાણે હોકારો દે એ અમારે મોમડિયા તારી ખોડિયા. હવે આમાં તો વાઘ મામા નો રહેતી બીજું કોણ રહે? આમાં તો વાઘ મામા આવી જાય ને હાવજ મામા આવી જાય. પણ અમારો દેવકો પંચાળ અમારી જન્મભૂમિ ખરી અને આ દેવકો પંચાળ કહેવાય. અહીંયા તો 5 પાંડવનું બધું ઘણું દ્રશ્ય છે પણ બધું અજાણ્યું છે. કાંઈ આમ ખબર નહીં કે આ જગ્યાએ આ વસ્તુ છે ખરું ઘણું. પણ કોકે બતાવ્યું હોય તો એમ થાય કે આ વસ્તુ છે એમ. એટલે અમે તો એમનામાં આ ઓથડુંક આવી ગયા છે ગોતા છે એમ ખબર છે. પણ તકલીફ બહુ પડી. અમે સવારના નીકળ્યા છે જે અમને કોઠીઓ છે, કાસબો છે અને કેવડા જબરા લિંગ છે દાદાના. હે દાદા, તમને અહીંયા 5 પાંડવો બેહાર્યા છે ને એવું કાંઈક રહસ્ય બતાવે છે આ બાજુ કે 5000 વર્ષ પહેલાંનું આ બધું દ્રશ્ય છે. પણ હવે વસવસાટ નહોતો, હવે વસવસાટ થયો. કારણ કે અહીંયા એવી જાળી એવી છે, જંગલ જાળી. તો એમ થયું કે આજ તો ગમે એમ થાય. ગામ અમારું અહીંયાથી 2 બાજુ સરખું થયું. ઇતરિયા નાની કુંડળ અને અત્યારે બરોબર ભોળિયાનાથના મંદિરે હું આવી છું. 5000 વર્ષનું પુરાનું જૂનું મંદિર છે. અને અહીંયા પણ હું આવી છું. ને આગળ જતા તળાવ દેખાય છે, પાણી દેખાય છે તળાવમાં. અને ઇતરિયા બાજુનું ગામ દેખાય છે. સરસ મજાના ડુંગરા ટેકરીઓ દેખાય છે. અને હવે થોડી વાર પછી આપણે ગુફા તરફ જવાના છીએ. તો મને એમ થયું કે આ મંદિરનો સાયો સરસ મજાનો છે તો ફરતાય પંખા છે. તો મહાદેવ ભોળા મહાદેવ હે ભોળિયાનાથ દર્શન તે આપ્યા. પણ 5000 વર્ષ જૂની મૂર્તિના. કેદારનાથ જાઓ, બદ્રી કેદાર જાઓ, તમે હરદ્વાર જાઓ, પણ આવો દાદો ક્યાં દર્શન કરવા મળવાનો? હે જોવો તો ખરા. હે પણ જો ને ભલો નહીં અમારો ગઢ ગિરનાર અને ભલી અમારી કાઠિયાવાડ. એ ભલો અમારો હરવો હાલેમાળ.
એ ઓલો કંસડો ને બારે માસ તો એ અમારો આ હરવો હાલે માળ અને આ દેવભૂમિ ઓ ભાઈ મધ્ય પંચાળ આમાં તો ઘે કરતો કઈ બાજુથી આવી જાય કાંઈ નક્કી ન કહેવાય ભાગમાં હોય તો એ થાય ભાગની વાત છે તો આ દ્રશ્ય છે એ બિલકુલ અમે ગુફાએ પહોંચી ગયા છીએ બસ થોડી વાર છે તો આવા પાણીના માટલા રાખ્યા છે આવા સરસ મજાના જૂના 5000 વર્ષના ઝાડવા છે અને એ દેખાય એ ગુફા છે સરસ મજાના આવ્યા છે ને અહીંયા કાંઈક મંદિર છે ઝાડવા છે તો હમણાં તમને ગુફાના દર્શન કરાવું સરસ મજાના નીચે એક જૂના યોગીરાજ મજાના ફોટામાં બિરાજમાન છે શિવલિંગ છે પણ ચારે તરફ જબરા જબરા ડુંગર છે અને મહારાજ અહીંયા મૂર્તિ જે દેવ તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો એ મહારાજ હાલતી ચાલતી મૂર્તિ છે કોઈ પથ્થરની નથી અત્યારે તો માનવ રૂપી સરસ મજાના હસી રહ્યા છે અને આ ડુંગરમાં બિરાજમાન છે ને ભોયરામાં અમે બિરાજમાં અમે દર્શન કરવા જવાના છે તો થોડી વાર બાપુ પાસે અમે વિશ્રામ લીધો અને બાપુની થોડીક મુલાકાત કરી તો અમને હળું ગિરનારની ગુફા તો હારીને તો અનેક માણસો આવતા હતા તો અહીંયા તો હળું અઘરું છે પણ અમને એવું થયું દર્શન કરવા છે રહી જઈશું દર્શન વિના એટલે જે મુસીબત થઈ અત્યાર સુધીમાં મુસીબત સહન કરીને મેં પહોંચી રહ્યા છે તો હવે થોડી વાર પછી તો આપણે જે કહેતા એ ગુફામાં અત્યારે બિલકુલ પ્રવેશ કરી રહ્યા છીએ તો એક થોડીક જાળી આવી છે જાળીની અંદર જઈ રહ્યા છીએ સરસ મજાનો ને અહીંયા તો યાત્રાળુ આવે છે પ્રવાસીક આવે છે આ બાજુના એરિયામાં તો બધું જાણ્યું હતું પણ અમારે તો અજાણ્યું હતું તો આપણે પહેલો ગેટ પસાર કરી રહ્યા છીએ ગુફાની અંદર સરસ મજાની જો એક ગેટ તો આપણે પસાર કરી ગયા હવે આટલી આવી નાની જાળીમાં આમાં કેમનું જવાનું લ્યો આ બાકીનું તો અહીંયા આમનું છે તો આમાંથી તો હું ન ગરકી શકું ગોઠણમાં દરજ છે પ્રભુ તો આપણે બધું આવી ગયું નાનોય ધૂણો આવી ગયો ને મોટોય ધૂણો આવી ગયો આ બારીમાં આપણે ન ગરકી શકીએ તો એટલે આપણો આ પરિપૂર્ણ મારો બધું ભોંયરાની જગ્યાઓ છે સર અંદર એક નાનો એવો ગેટ આવ્યો એમાં પણ આપણે જઈ શકીએ નહીં કારણ કે જૂનું છે નજારો જોવાનો તો આ બહારનો ગેટ છે ભોંયરાની અંદર અત્યારે અમે બિરાજમાન દાખલ અંદર થઈ ગયા છીએ પણ અંદર બીજા નાના નાના આમ જવાની બારીઓ છે બેઠા બેઠા ને હાલવાનું એવું તો આપણે એટલું બધું હવે નથી કાંઈ જાણકારી મેળવી તો પડખે આવું નદી નીકળેલું છે આ જે તમે જો સીડી છે અને આ નદી છે તો ચોમાસામાં તો થોડુંક અઘરું છે અત્યારે અમે આવ્યા છીએ એના નદીનું દૃશ્ય છે નજારો છે સરસ મજાનો અને અત્યારે તો બધું સુકાઈ ગયું હોય પણ હવે ચોમાસામાં સરસ મજાનું અહીંયા હશે નજારો જોવાનો જેમ બોલો તો આજે આ 5000 વર્ષ પુરાનો આ જે વીરડો છે તો આપણે એ વીરડાના દર્શન કરીએ છીએ અને મારે પણ એનું શરણામત લેવું છે તો હું થોડુંક બોટલ લાવી હતી અત્યારે બીજે બહાર પધરાવી દઉં અને શરણામતી રૂપી આ વીરડામાંથી પાણી લઉં છું થોડું ઘરે લઈ જવા માટે લઈ લો ને આગું પાછું કરો છે આ વીવડો ખાલી નથી થતો પાત્ર એવું હોય ને જબરું સાલિયા વાટકા જેવું તો એ પાત્ર વડે અહીંથી ઠામડા ભરસ ને જે આ પાઇપ છે એ પાણી આશ્રમે જાય છે અહીંથી આપણે જે હમણાં થોડી વાર પહેલાં જોયું હતું આશ્રમ એ સરસ મજાનું બહુ ટાઢું છે હો પણ હવે બીજું કાંઈ ઠામડું નથી વીવડો હેઠો તો કરાય નહીં હવે એક વખત લીધું છે બોટલ દ્વારા પી લઈને બીજી વખત આપણે ભરશું અને જે ગુફામાં મહારાજ રહેશે ને એના પાણીનું બધું પૂરું આ વીવડો પાડે છે નડકે પડખેનું પાણીનું ખાણ્યું છે એ માણસો અહીંયાથી વાસણ લઈને આવે છે તો સાલ્ય ઉલેસીને વાસણ ભર્યા જાય વીવડો આટલો ને આટલો રહેશે પણ ખાલી નથી થયો આ 5000 વર્ષ પહેલાંનો વીવડો છે લ્યો જય માતાજી લ્યો
યાત્રાળુ બે મોટરું તમે જોઈ શકો છો તો બાબરા એરિયામાંથી આવી છે ને સુમસામ જગ્યા છે, ફરતો ડુંગરો છે ને ડુંગરા મધ્ય ડુંગરામાં હું ઊભી છું. પતા નહીં કે કયા બાજુથી સાવજ દીપડો આવી પડે તો બીતી નથી, પણ જે ભાગમાં હોય તે. સરસ મજાના અત્યારે મધ્ય ડુંગરમાં વચ્ચે ઊભી છું, હાલે મળ કહેવાય તે.